અગત્યની છે. આવા આઠ કાર્તિહાર્યની ભાવનાપૂર્વક હું આપને મારા મન મંદિરમાં બિરાજમાન કરું છું. મારા જીન મંદિરમાં તો જિનેન્દ્ર દેવને બિરાજમાન કરવાની મર્યાદા છે. કોઈ જગ્યાએ એક પ્રતિમાજી હોય, કોઈ જગ્યાએ 3 હોય. બહારમાં તો મર્યાદા છે, પણ મારી ભાવનાના મંદિર તો અનંત પરમાત્માને સમાડી શકે એટલા મોટા. જેમ સમયસારની પહેલી ગાથામાં મંગલાચરણમાં વંદકુલ આચાર્ય સર્વ સિદ્ધોને, અનંત સિદ્ધોને આપણી પ્રતિમા સ્થાપિત કરે છે કે મારા ભાવનાના મંદિર વિશાળ છે. ત્યાં રુચિના અને શ્રદ્ધાના ધવલ મંગલ ગાન ગાજી રહ્યા છે. વિવેકના તોરણ છે, જ્ઞાનના દીવડા છે. અને આવા મારા મન મંદિરમાં હૃદય સિંહાસને ભગવાન પધારો. અને આ રીતે જ્યાં ભગવાનને ભક્ત મન મંદિરમાં બિરાજમાન કરે છે, તો બાયમાં પણ જીન મંદિરમાં જિનેન્દ્ર દેવની ભલે સ્થાપના રૂપે પણ એ પ્રતિમા બિરાજમાન કરવાની ભાવના જાગ્યા વગર રહેતી જ નથી. અને આવી ભાવનાને વશ આપણે અહીંયા એક નૂતન શિખરબંધ જીવ મંદિર બને એવી ભાવનાપૂર્વક શિલાન્યાસ માટે આપણે ભેગા થયા છે. ખરેખર આ બધો ઉપકારી નામી પરમાત્માનો છે. જીવનમાં જેનો પ્રત્યક્ષ ઉપકાર હોય છે તેની કોઈ જુદી બલિહારી હોય છે. અને એક પ્રત્યક્ષ ઉપકારીનું નામ લઈએ તેમાં બધા જ ઉપકારી સમાવેશ થઈ જાય. જીન મંદિરમાં અનંત તીર્થંકર હોતા નથી, પણ એક તીર્થંકર દ્વારા એવી દશાને પ્રાપ્ત અનંતા તીર્થંકરોને આપણે આપણા જીન મંદિરમાં બિરાજિત કરીએ છીએ. એમ પ્રત્યક્ષ ઉપકારીનું નામ લઈએ એમાં અનંતા જ્ઞાનીઓની વિવેક છે, ભક્તિ છે, બહુમાન છે. પૂજ્ય ગુરુદેવજીના થોડાક શબ્દો આપણે યાદ કરીએ. દુર્લભ માનવ જીવન પામીને જો આત્મકલ્યાણની કંઈક પણ જિજ્ઞાસા હોય તો તેને માટે સૌથી પ્રથમ કર્તવ્ય છે ગુરુવાણીનું શ્રવણ કરી અને તત્વનો નિર્ણય કરવો. આ પહેલામાં પહેલું આવતું કર્તવ્ય છે કે ગુરુવાણીનું શ્રવણ કરી તત્વનો નિર્ણય કરો. સત્પુરુષની વાણીનું શ્રવણ મળવું એ પણ મહા દુર્લભ છે. અને છતાં આપણા પ્રબળ પુણ્યો દયે તે વાણી આજે પણ પૂજ્ય ગુરુદેવજીના અવાજમાં સાંભળી શકાય છે. અને એ શ્રવણ કરીને અંતરમાં મંથન કરવું. આ સંસારના વિષયોનું જે વિષ છે એને ટાળવા માટે વાણી સંજીવની સમાન. જેના જીવનની એક એક પળ આત્માર્થ ખાતર વીતે છે, જેનો એક એક ક્ષણ સંસારને છેદે છે અને જેની એક એક ઘડી સિદ્ધપદ સમીપ લઈ જાય છે, તેવા એ ઉપકારીનું જીવન ધન્ય છે. આવું મંગલમય ધન્ય જીવન ગુરુદેવજી પ્રત્યક્ષપણે આપણા માટે જીવી ગયા છે અને આપણા માટે આદર્શ પણ મુકતા ગયા છે. વર્ષો પહેલાની એક વાત છે ગુરુદેવજીનો, એ વાત આત્મધર્મમાં પણ છુપાયેલી છે. આપણો પ્રમાદ છોડાવવા અને આત્મહિત પ્રત્યે ઉલ્લસિત કરાવવા એક વાત ફરમાવેલું. આપણા બધા માટે બહુ જ લાગુ પડતી વાત છે. જેને આત્માની લગની લાગી હોય તેને સ્વાધ્યાયને મનન વગર એક દિવસ પણ ખાલી જવા ન દે. કોની લગની લાગી છે? આત્માની લગની લાગી છે તો એક દિવસ પણ સ્વાધ્યાય, ખાલી સ્વાધ્યાય નહીં, મનન વગર જવા ન દે. જીવ ગમે તેવા સંયોગમાં ને ગમે તેવી પ્રવૃત્તિમાં પડ્યો હોય. આપણે બાના કાઢીએ છીએ, અમે શું થઈએ, બીમાર પડ્યા છીએ. ગમે તે સંયોગમાં હોય અને ગમે તેવી પ્રવૃત્તિમાં હોય તો 24 કલાકમાંથી કલાક 2 કલાક તો સ્વાધ્યાય મનનમાં ગાળવો જ જોઈએ. હંમેશા સ્વાધ્યાય મનન કરવાથી
અંતરમાં સંસ્કાર તાજા રહે છે, દ્રઢ થતા જાય છે. અને જો એ આત્મ તત્વનો પણ જો વિચાર નથી આવતો તો એ વિકલ્પ તોડીને અનુભવ કેવી રીતે થશે? માટે હું તો જગતથી છૂટો છું. જગત સાથે મારે કાંઈ સંબંધ નથી. હું તો એક અસંગ ચૈતન્ય તત્વ છું. આ એવું ઘડી બે ઘડી એને મનન કરવું જોઈએ. આવા ઉપકારી પ્રત્યે કે બેન્સી પણ લખે છે, ગુરુદેવશ્રીનો આ ક્ષેત્રના સર્વ જીવો ઉપર અમાપ અનંત અનંત ઉપકાર છે. તેમને વાણીનો યોગ પણ કેવો અદ્ભુત, અનુપમ અને અપૂર્વ હતો. અપૂર્વતાના દાતા ગુરુદેવશ્રીની વાણી સાંભળનારા પાત્ર જીવોને તરત મૂકી છે. સાંભળનારા ખાલી નહીં, સાંભળનારા પાત્ર જીવોને એની અંતરથી અપૂર્વતા ભાષા વિના રહેતી નથી. અરે આવું તત્વ કેનાર બીજો પુરુષ કોણ? હે ગુરુદેવ, આપના ચરણે હું શું કરું? બધો પ્રતાપ આપનો જ છે. આ પામર સેવક ઉપર આપે અપાર ઉપકાર કર્યો છે. સોગાનંદજી પણ એક સરસ વાક્ય લખે છે, ધન્ય છે ગુરુદેવ કે જેમના દર્શન માત્રથી ઉત્કૃષ્ટ મુમુક્ષુ કૃતકૃત્ય બની જાય. દર્શન માત્રથી પણ કોણ હોવો જોઈએ? ઉત્કૃષ્ટ મુમુક્ષુ. તો આ રીતે જેમ તીર્થંકરોએ જગતને આપેલી ભેટ એટલે જીનવાણી, એમ ગુરુદેવશ્રી દ્વારા ભક્તોને અપાયેલી અમૂલ્ય ભેટ એટલે ગુરુવાણી, કે જેના શબ્દે શબ્દમાં આત્મિક આનંદના ઝરણા વહે છે, ઉલ્લાસમય સાધના કરવાની પ્રેરણા મળે છે, આત્મ કલ્યાણના ભણકારા વાગે છે. જેમ તરસ્યો માનવ તળાવ આગળ પહોંચે તો એની પ્રસાદ છીપાયા વગર રહેશે નહીં, એમ જે કોઈ ભવ પરિભ્રમણનો થાકેલો આત્મા ગુરુદેવશ્રીની શીતલ છાયામાં આવશે તે ખાલી હાથે પાછો જવાનો નથી. આવી આપણને પરમ સૌભાગ્ય આવા સત્પુરુષનો યોગ મળ્યો છે. બસ આપણે એમના પ્રત્યે એવી ભાવના કરીએ, હે ગુરુવર, અમોને જગતના કોઈ પણ વિષયોની હવે આકાંક્ષા અભિલાષા નથી. બસ એટલું જ માગીએ છીએ કે જે કોઈ અમારે હવે અલ્પકાળ અલ્પભવ બાકી રહ્યા છે તેમાં આપશ્રીના ચરણ કમળની સેવના હો અને આપના સાનિધ્યમાં અમે સાધનાની પૂર્ણતા કરીએ એવી આજે મંગલ દિવસે આપણે ભાવના કરીએ છીએ. ખરેખર સાધક આત્મા, મુમુક્ષુના આત્મામાં ઉપકારીના ઉપકારનું મીઠું ઝરણું તો નિરંતર રહેતું જ હોય છે. પણ જ્યારે આવા પ્રસંગો આવતા હોય છે ત્યારે એ મીઠું ઝરણું એક સાગરનું રૂપ ધારણ કરીને આવા પ્રસંગોમાં ઉછળી જાય છે. તો આવા એક મંગલમય પ્રસંગે આપણે શિલાન્યાસ મહોત્સવ પ્રસંગે શ્રીમંદર પરમાત્મા અમરજી મંદિરમાં વરાથી પધારો એવી પણ ભાવના કરીએ છીએ. અને પરોક્ષપણે આપણા ઉપકારી મહાન ગુરુદેવ અને ભગવતી માતા પણ મંગલમય આશીર્વાદ વર્તાવો તેવી ભાવના. સોનગઢના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ સાહેબ તેમજ હીરાલાલજી કાલા તેમજ જયપુરથી પધારેલ હુકમચંદજી ભારીજ સાહેબ તથા સર્વે પંડિતગણ, દેવલાલીથી આવેલ શ્રી પ્રવીણભાઈ, આપણા સોનગઢના પ્રમુખ શ્રી વતી પધારેલ એમના સુપુત્ર પિયુષભાઈ, સોનગઢ તથા દેવલાલીથી આવેલ સર્વ બ્રહ્મચારી બહેનો અને ભાઈઓ તેમજ મુંબઈના દરેક મંદિરના પ્રમુખ શ્રી, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, કાર્યકરગણ તેમજ સૌરાષ્ટ્રમાંથી પધારેલ અથવા તો અન્ય જગ્યાઓ પરથી પધારેલ સર્વ ટ્રસ્ટીઓ, મુમુક્ષુઓ
આ બધાને આવકાર આપું છું તેમજ અત્રે પધારેલ સર્વ મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, આજ અત્યંત ઉલ્લાસપૂર્વક આપણે શિલાન્યાસની વિધિ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા હું મોહિત સાહેબને ઉપર આવવા માટે વિનંતી કરું છું. આપણે એનું સ્વાગત કરીશું જોરદાર તાળીઓથી. જય જીતેન્દ્ર. એક આપણા દિગંબર સમાજનું એક ગૌરવ છે કે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી મોહિત શાંતિલાલ શાહ, જેઓ જ્યારે પહેલી વખત એમનો ટાઈમ લેવા અમે લોકો ગયા હતા તો ત્યારે એમના સેક્રેટરીએ કીધું હતું કે એમની પાસે કોઈ ટાઈમ જ નથી. વીકનો ફર્સ્ટ ડે હોવાથી એમની પાસે કોઈ શરૂઆતમાં ટાઈમ હોતો નથી, એટલે મહેરબાની કરીને તમે લોકો અહીં આવતા જ નહીં. પણ આપણા મુમુક્ષુમાં એક એમના નજીકના મિત્ર છે હર્ષદભાઈ, એમને જઈને વિનંતી કરી અને અમને એક ટાઈમ આપવામાં આવ્યો અને અમે લોકો ત્યાં ગયા હતા. અને એ તમે કદાચ બહાર એમનું વેઇટિંગ એરિયામાં જુઓ તો એટલા બધા એડવોકેટો ઊભા હતા અને વિધિન 3 to 4 મિનિટ્સ અમને લોકોને તરત અંદર બોલાવવામાં આવ્યા. અને ત્યાર પછી એક ચીફ જસ્ટિસ જોડે ચા પીવી અને એમની જોડે જઈને નાસ્તો કરવો એ બહુ મોટી વાત છે. કે જેઓએ અમને જ્યારે અમે વિનંતી કરી કે કાંજી સ્વામી સંઘમાંથી અમે આવી રહ્યા છીએ અને અમારો જીન મંદિરનો શિલાન્યાસ મહોત્સવ છે જેની અંદર આપણે હાજરી આપવાની છે, એટલા ખુશ થઈ ગયા હતા કે એમને સોનગઢ ઘણી જ વખત દર્શન કર્યા છે, પૂજ્ય ગુરુદેવશ્રીના પણ દર્શન એવો કરેલા છે. તો એઓએ ખાસ કીધું કે હું ચોક્કસ આની અંદર તમને 1 કલાક ફાળવીશ. જેઓનું આપણે ફરીને પાછું સ્વાગત કરીએ છીએ. અને એમને શ્રી નેમિશભાઈ એમનું સ્વાગત કરશે. શ્રી નેમિશભાઈ. અને એક મોમેન્ટો સુવર્ણપુરીનો મોમેન્ટો આપણે બનાવેલ છે એ અમને નવીશભાઈ અર્પણ કરશે. ત્યાર પછી શ્રીમતી મોહિત શાહ પ્લીઝ એમને રેખાવતી એમનું સ્વાગત કરશે. સ્મિતાબેન. અને મોમેન્ટો આપશે કવિતા ભાભી. સામે જોજો. હવે એક મોહિત સાહેબ એક એમને આપણા માટે એક 2 મિનિટ ફાળવી છે, તો એક 2 મિનિટ આપણે એમને સાંભળીએ. ભગવાન શ્રી સમર્થન સ્વામીના દિગંબરજી મંદિરના ભૂમિ શિલાન્યાસ પ્રસંગે શુભ પ્રસંગે આપ સર્વે મને સામેલ કર્યો છે, સહભાગી બનાવ્યો છે, એ માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુંબઈ, મહારાષ્ટ્રના બીજા શહેરો અને ગુજરાતથી આવેલા બેન ભાઈ બહેનો આપણી આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. બધાને જોઈને મને મળીને ખૂબ આનંદ થાય છે. આપ સર્વને ખબર છે, ઘણીવાર આપણે કહીએ છીએ કે ભગવાન આપણા સર્વેના હૃદયમાં છે, એ વાત સાચી છે. પણ તો પણ આપણને જે મંદિરમાં જે પોઝિટિવ વાઇબ્રેશન્સ મળે છે આપણને ક્યાંય બીજે મળતા નથી. બહુ સારી ભાષામાં કહું તો એવી રીતે મોબાઈલને આપણે દરરોજ ચાર્જ કરવો પડે છે, એવી રીતે આપણે આપણા આત્માને પણ ખરેખર ચાર્જ કરવો પડે. તો જે મંદિરમાં જોઈએ છે તો જે આનંદ મળે છે એ ક્યાંય મળતો નથી. અને એટલા માટે આટલી મોટી સંખ્યામાં આજે અહીંયા આવ્યા છો અને ભૂમિ શિલાન્યાસ પ્રસંગે મને આપણે બધા સાથે જ છીએ. ભગવાનની દ્રષ્ટિમાં તો આપણે બધા સરખા જ છીએ, કોઈ ઊંચ નીચના હોતા જ નથી. આપણે એકબીજાને મદદ કરવાની છે, સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે. અને ગમે તેટલું મોટો હોદ્દો હોય કે ના હોય, આપણે જ્યારે બીજાને મદદ કરવી હોય તો કરી શકીએ છીએ. એનું એકદમ એક નાનું ઉદાહરણ આપણે આપીશું.
5-6 વર્ષ પહેલાં જ્યારે મારા નાકનું ઓપરેશન કર્યું હતું, હું મારા ડૉક્ટરને ત્યાં કન્સલ્ટ કરીને પછી બહાર આવ્યો. એટલે મને પ્રિસ્ક્રિપ્શન લખાવ્યું હતું. પ્રિસ્ક્રિપ્શનમાં બધી 5-6 જાતની ગોળીઓ હતી. સવારે લેવાની, બપોરે લેવાની, સાંજે લેવાની, અમુક રાત્રે લેવાની. મને કંઈ એવું બધું યાદ રહેતું નથી. હું કેમિસ્ટ પાસે ગયો, ફાર્માસિસ્ટ પાસે ગયો. વખતે મેં કોઈ સૂટ બૂટ નહોતો પહેરો, કંઈ લાલ લાઇટવાળી ગાડી નહોતી પાડી. તો પણ ફાર્માસિસ્ટ બીજા બધાને કરતો હતો એ પ્રમાણે એને શું કર્યું કે જે ટેબ્લેટ્સની સ્ટ્રીપ આપી, ગોળીઓની સ્ટ્રીપ આપી, એમાં એક સ્ટ્રીપમાં સાથે સેટલ કરીને લખી આપ્યો કે આ ગોળી સવારે લેવાની, બીજી સ્ટ્રીપમાં લખી આપ્યું કે આ બપોરે અને સાંજે લેવાની, ત્રીજામાં લખી આપ્યું કે આ રાત્રે સૂતા પહેલાં લેવાની. એનું આ સેવા આપવાનો એને મને એક પણ પૈસો વધારે મારી બાજુમાં કર્યો હતો. એટલે આપણે ખરેખર જો બીજાને મદદ કરવી હોય તો ગમે તે આપણી પાસે ધંધો હોય, ગમે તે વ્યવસાય હોય, હોદ્દો હોય કે ના હોય, આપણે બીજા ભાઈ બહેનોને મદદ કરી શકીએ છીએ એવી મારી તરફ ભાવના છે. એટલા માટે ચિમનદાસ સ્વામી આપ સર્વને આપણને સર્વને આશીર્વાદ આપે અને આપણે બીજા બધાનું કલ્યાણ કરતા રહીએ એવી પ્રાર્થના છે. ફરીને આપણે એનું સ્વાગત કરીશું કે આપણે તમે તમારા બિઝી શેડ્યુલમાંથી એક જૈન શિલાન્યાસ મંદિર માટે તમે 1 કલાક કાઢ્યો છે. ફરી આપણે એનું સ્વાગત કરીએ છીએ. હવે શ્રી નૈમિષભાઈ આપણને 2 મિનિટનું ટૂંકું વક્તવ્ય આપવા માંગે છે, સમાજને સંબોધવા માંગે છે. શ્રી નૈમિષભાઈ. જય જિનેન્દ્ર, મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો, જે ભાવના વાવેલી આપણે એ આટલી જલ્દીથી સાકાર થઈ રહી છે એ બહુ હર્ષના આ સમાચાર છે. પણ સાથે સાથે આપણે બધાની ફરજ બને છે કે જેમ મંદિરનું ચણતર, જે મારે હેમંતભાઈ કહ્યું, જેમ મંદિરનું ચણતર થતું જાય એમ આપણા જીવનનું બી ચણતર એની સાથે થાય કે આપણે જેટલું એનો પ્રોગ્રેસ થાય આપણામાં બી એની પાત્રતા અને સંસ્કાર, સ્વાધ્યાયરૂપી જીવન, એ જ આપણા મુમુક્ષતાનો જે ટ્રેડમાર્ક છે, જે ગુરુદેવશ્રી આપ્યો છે સ્વાધ્યાયનો, એ આપણું જીવન સ્વાધ્યાય મને અને 12માં આપણા જે મુમુક્ષુ પ્રત્યેની જે ભાવના હોય એ ખાલી પારલા સીમિત નહીં. જેમ આપણે હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે પારલા એક આપણું એક્સટેન્ડેડ ફેમિલી છે. ખાલી પારલા નહીં પણ જે બી કોઈ મુમુક્ષુ સમાજ છે એ બધાને આપણે મુમુક્ષતાથી જે બી રીતે થઈ શકે 12માં એ ભાવના અને અંતરંગમાં જેમ આટલો સુંદર અને શુભ અવસર આજે 12માં છે કે જીન મંદિરનું ચણતર થાય છે એ આપણા બધા મુમુક્ષુ ભાઈઓનું જીવનનું ચણતર, એક પાત્રતા અને બીજી બાજુ સ્વાધ્યાય એ નિત્ય હોય એવી હું ભાવના ભાવું છું. એ જ મારી અપેક્ષા અને ઈચ્છા છે. અને એ સાથે હું ફરીવાર મોહિતભાઈનું કે આટલા બિઝી શેડ્યુલમાંથી અને એમને મને જણાવ્યું કે કોઈ બીજા ફંક્શનમાં જતા નથી અને આમાં આવી એને જેમને આવ્યા એમનો હું રિયલી આભાર અને ઉપકાર માનું છું. જય જિનેન્દ્ર. હવે એક બે જે જાહેરાત કરી દઉં શરૂ કરતા પહેલા. આના પછી આ આખી જે વ્યવસ્થા મંદિર માટેની થઈ છે અક્ષયભાઈ તમારી સમક્ષ મૂકશે. પારલા મુમુક્ષુ મંડળના દરેક સભ્યોએ જે આખા બોમ્બેમાં આપણા જેટલા મુમુક્ષુ મંડળ છે ત્યાં જઈ અને જે મુમુક્ષુઓએ દરેક આપણા મંદિરોમાં જે ઉત્સાહ બતાવ્યો, જે અમને પ્રેરણા આપી છે એ અદ્ભુત છે, ભૂલાય નહીં એવી છે. જેના કારણે આ બધો આખો સમુદાય, આપણો સમુદાય બોમ્બેમાં નાનો છે છતાં નક્કર છે. જેનું આજે તમે મુંબઈ સમાચાર અને ગુજરાત સમાચારમાં તમે આજે જોશો કે આપણા મુમુક્ષુઓના મંદિરોના નામ અને આપણને જેટલું ભાવના હતી. હવે આજે આ બધા મુમુક્ષુઓ અમે કાલે અહીં મળ્યા અને એક નિર્ણય કર્યો કે અહીંયા 25,000 સ્ક્વેર ફૂટનું આ મંદિર બનવાનું છે. એની વિગત તો અક્ષયભાઈ આપશે. તો એના ઉપરથી
કાલે અમે એક યોજના બનાવી કે 1 સ્ક્વેર ફીટના 5000 રૂપિયા. આપણા માટે પૈસા એ મહત્વ નથી, કોઈ 1 રૂપિયો આપે એ 5000 જેવો છે, પરંતુ જેને કોઈનો ઉલ્લાસ હોય, આ જે ઈંટો અમે પેલા 1000 મગાવી, 1200, 1500, 2000, છેલ્લે કાલે રાતના ફરીથી મગાવી છે. તો એવા જ ઉત્સાહથી આમાં સૌ પોતપોતાની રીતે યોગ્ય રીતે આ યોજનાને સફળ બનાવશો. આ રીતે ચિઠ્ઠી બનાવવામાં આવી છે. શ્રી કુંદકુંદ કાન દિગંબર જૈન મુમુક્ષુ મંડળ ટ્રસ્ટ બારલા સાંતાક્રુઝ દ્વારા આયોજિત શિખરવન જૈન મંદિરના શિલાન્યાસ મહોત્સવ ખુશાલ નિમિત્તે મને જણાવતા હર્ષ થાય છે કે આ કાલે એની વાત મૂકી અને 2 પરિવારનો એક ખબર પડી કે તરત જ 150-200 સ્ક્વેર ફીટ ત્યાં ને ત્યાં બધા નામ પછી સમય ઉપર આપશે. ત્યારે બારગામથી આવેલા જામનગરના વાદળ કુટુંબ પરિવાર એમને 35 લાખ રૂપિયા 700 સ્ક્વેર